આજની ધર્મકથા. પ્રણામ. કલાવતી. પાપના ઉદયમાંથી પુણ્યના ઉદયની અંદરમાં કઈ ક્ષણે પરિવર્તન આવશે જીવનનું, એ કેટલી હદ સુધી અકળ છે, અનિશ્ચિત છે, એનું દ્રષ્ટાંત આપતું જીવન એટલે કલાવતી. ક્યાં સુખેથી શૃંગાર કરી રહ્યા હતા. કોઈ કલ્પના પણ ન હોય કે પાપનો ઉદય થશે, કોઈને નહીં. આપણે ચરિત્ર સાંભળતા હોઈએ, આપણને પણ એવું લાગતું હતું કે આટલું સુખમય જીવન કલાવતીનું છે ને આવું કંઈક એની હારે થશે. પાપનો ઉદય થયો, જંગલમાં મૂકી દીધા. ચાલો, જંગલમાં પ્રસૂતિ થવાની હતી, ઠીક છે, થઈ પડશે. પાપનો ઉદય ચોક્કસપણે છે. પણ એમાં વઘાર થયો અને પેલી ચાંડાલીઓ આવી અને 2 કાંડા કાપી ગઈ. પાપનો ભયંકર ઉદય કલ્પના ન કરી શકાય. આપણું હૈયું દળદળ ફીટી જાય. એટલે રીતસર રુદનનો પાર ન રહે કે કોઈ આવી સ્થિતિમાં કોઈ જીવ્યું કેવી રીતે હશે, એવો ઉદય પાપનો. અને બાળકનો જન્મ થયો. જન્મ થતા જે એ નદીના વહેણ તરફ જવા લાગ્યું અને પોતાની સૌથી પવિત્રતમ મૂડી એને દાવ પર લગાડી, અને એ પણ પોતાના સ્વાર્થ માટે નહીં, પોતાના બાળક માટે. અને આ નિસ્વાર્થતાએ એના પુણ્યનો ઉદય ઊભો કર્યો. આપણે જે ગુણોને કોઈ દિવસ જીવનમાં મહત્વ નથી આપ્યું ને આપણા વર્તનમાં, એ ગુણો જ મૂળમાં આપણા પુણ્ય કે પાપને ઉદયના લાવીને ખેંચી લાવનારા બનતા હોય છે. આપણે હંમેશા પરિસ્થિતિને શોધીએ છીએ કે હું બહારથી શું કરીશ કે જેના કારણે મારો આ પાપનો ઉદય ટળે અને પુણ્યનો ઉદય પ્રગટે. આપણે એવું નથી કહેતા કે એના લીધે પુણ્યના ઉદય આવે જ નહીં અથવા પાપના ઉદય ટળી જ જાય, એના કારણે ન થાય. ના, એવું નહીં. પણ જો અંદરમાં ગુણ છે ને, તો ઉદયોને પલટાવવા બહુ જ સરળ છે. જેમ કોઈ ભયંકર પાપ ગમે તેવા પુણ્યના ઉદયની અંદરમાં પણ સુપડા સાફ કરી નાખે, એ હદ સુધીની તકલીફ આપી શકે, એમ કોઈ એક નાનકડો પણ ગુણ જેને પોતીકો જીવે બનાવ્યો છે, એ ગુણ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પુણ્યને ખેંચીને લાવી શકે છે. કલાવતીની એ નિસ્વાર્થતા. અત્યાર સુધી ફરિયાદો કરી, પણ હવે પોતાના હકની માંગણી કરી કે મારું શીલ જો મેં પાડ્યું છે તો મને અધિકાર મળવો જોઈએ. કેમ? કારણ કે મારી માટે નથી માંગતી. આ પ્રકૃતિએ મને જે માતૃત્વ આપ્યું છે, મને જે ભેટ આપી છે, એ ભેટ નંદવાય નહીં, એના માટે માંગુ છું. અને કુદરતે આપ્યું. એ સિંધુ નદી, બંને કાંડા વ્યવસ્થિત કરીને આપ્યા, ઉલટું વધુ બળશાળી બનાવડાવ્યા હાથને. અને જેવા એ હાથ આવ્યા એટલે તરત જ છાતી સરસો પોતાના બાળકને ચાપ્યો અને બાળકને રમાડે છે. હવે પ્રશ્ન આવીને એ છે કે ખોળામાં જ્યારે બાળક રમે છે ત્યારે જે પેલું દુઃખ હતું કે બાળક વહી જશે, એ તો મીટી ગયું. એટલે હવે મન છે એને સતત છે ને કંઈક પ્રશ્નોને ઊભો રાખવો છે, તો જ એનું મહત્વ સમજાય. એટલે હવે એ તરત બીજો પ્રશ્ન ઊભો કરે છે કે તો આવા જંગલમાં શું કરશો? બાળકનો જન્મ તો થઈ ગયો, પણ હવે ઉછેર કેવી રીતે કરશો? તમે જુઓ, હાથ નતા, કાંડા નતા, એનું દુઃખ હતું. એ સમય એવું લાગતું હતું કે કાંડા આવી જાય એટલે બસ બધું પતી જશે. કાંડા આવી ગયા, ચાલો, કુદરતે આપ્યા. તો હવે જંગલમાં શું થશે એનું દુઃખ ઊભો કર્યું. મનનો સ્વભાવ છે કે એણે જીવનભર આપણને અભાવમાં રાખવા છે. જે છે એને નહીં જોવાનું, જે નથી સતત એના તરફ નજર રાખવાની, એ અભાવવાળું જીવન છે. ધર્મ એ આપણને ફક્ત એટલા માટે ઈચ્છનીય છે કે આપણને આ અભાવમાંથી સ્વભાવ તરફ લઈ જવા એ સૌથી ઉપયુક્ત સાધન છે. પણ જો એ સાધનનો ઉપયોગ એ દિશા માટે નહીં કરીએ અને બીજી દિશાઓ માટે કરતા રહેશું અને બીજું બધું કરીએ રાખશું અને અભાવવાળા મનને હંમેશા એમને એમ જ રાખશું,
તો જેમ અનંતકાળમાં અસંખ્ય વાર ધર્મ મળ્યો અને તેમ છતાં નિષ્ફળ ગયો છે, આ ભાવમાં પણ ફક્ત આપણે રિપીટ કરી અને 80-90 વર્ષમાં આંટો મારીને વયા જશું. મનને સતત કંટ્રોલમાં રાખવાનું છે કે તારે અભાવની દિશા તરફ વિચાર જ નહીં કરવાનો ચાલે, હું નહીં ચલાવું. કારણ કે તને એ દેખાય છે કે મારી આગળ શું નથી અને મારે હંમેશા એ જોવું છે કે ઓહો, ઈશ્વરે મારી ક્ષમતા કરતાં કેટલું વધારે મને આપ્યું છે. માર્ગ આ છે. મને જે મળ્યું છે એની વિચારણા જો હું કુદરતને આપીશ તો કુદરત મને પાત્ર ગણી અને એની એ વસ્તુઓ વધુ ને વધુ આપશે. મને જે નથી મળ્યું હું સતત એને જ ઝંખ્યા કરીશ તો કુદરત અપાત્ર ગણી અને એ વસ્તુઓનો વારંવાર વિયોગ મને આપશે. ભાગે જે માંગે એનાથી ભાગે અને જે ત્યાગે એને આગે. અકાટ્ય નિયમો છે આ કેટલાક. હવે એને વિચાર આવ્યો કલાવતીને કે ભાઈ આ બાળકનું આ જંગલમાં શું કરશું? પણ તમે જુઓ પુણ્યના ઉદયો કેવા હોય. અત્યાર સુધી પાપનો ઉદય હતો, એ ઈચ્છા કરીએ રાખે તો પણ વિયોગ ઊભો થતો હતો. અત્યારે એ વિચાર માત્ર કરે અને સંયોગ ઊભા થાય. વિચારે છે અને હજી તો બાળકને વાત્સલ્ય આપે છે. એટલામાં એ જ નદીના કાંઠે કોઈ એક તાપસ પોતાનું નિત્યકર્મ પૂરું કરવા માટે આવ્યા હશે અને એમણે આ કલાવતીને જોઈ. આવ્યું કોણ? તો કે તાપસ, કે જે કોઈ દિવસ કલાવતીના શીલ ધર્મને ખંડિત કરવાનો વિકલ્પ પણ જેનામાં નહીં આવે તે. સહાય માટે પુણ્યએ મોકલ્યું પણ કોને? જે ગુણની કલાવતીએ કિંમત કરી હતી એ ગુણને સાચવે એવો વ્યક્તિ. કોઈ બી આવ્યું હોત કલાવતીના રૂપને જોઈને શું થયું હોત? આપણને સહાય પણ છે ને આપણા ગુણના આકર્ષણને કારણે મળે છે. આપણી અંદર જે પડ્યું છે આપણે જગતમાંથી એવું ખેંચશું. જો મારા મનમાં જ કોઈના પ્રત્યે અશ્રદ્ધા કે અવિશ્વાસ પડ્યો છે તો મને જીવનમાં એવા જ માણસો મળશે કે જે મને છેતરવા આવતા હોય. કેમ? કારણ કે મારા મનમાં જ અવિશ્વાસ પડ્યો છે. મેં અંદર દોષને સંઘર્યો છે તો મને મારા દોષને વારંવાર યાદ કરાવે એવા જ આલંબનો મળશે. મેં અંદર ગુણનો પક્ષપાત સર્જ્યો છે તો હંમેશા મારા ગુણને વધારે એવા જ આલંબનો, એવા જ નિમિત્તો કુદરત મને આપશે. હું પછી પુણ્ય અને પાપને રડું કે મારા પાપનો ઉદય છે ને મારા પુણ્યનો ઉદય છે. ના, મારામાં ગુણનો ઉદય નથી, મારામાં દોષનો ઉદય છે. આ તત્વો બોલવાના શરૂ કરવા પડશે. કારણ કે પુણ્ય અને પાપ મૂળ તો ગુણ અને દોષના આધાર પર છે. આવો પ્રયત્ન શરૂ કરીએ. મારા જીવનમાં જે નથી એનું મૂળ કારણ મારા દોષનો ઉદય છે. આવું બોલશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે પુણ્ય અને પાપ તો મારા કંટ્રોલમાં નથી, તો એને રડીને શું કરીશ? દોષ અને ગુણ તો મારા કંટ્રોલમાં છે. જો એ ખરેખર વારંવાર બોલવાથી મને ખટકો ઊભો થાય કે મારામાં દોષનો ઉદય છે, મારામાં દોષનો ઉદય છે, તો સમજીને ચાલવું કે હવે દોષ સામે લડવા માટેની ઝંખના પણ ઊભી થશે, એનું સત્વ પણ ઊભું થશે અને એવું પરાક્રમ પણ મળશે. કારણ કે દરેક લડતનો સૌથી પહેલો ભાગ એ સ્વીકાર છે. પેલા કુલપતિ પાસે લઈ ગયા તાપસ, બેન માતા ગણી, અને કુલપતિએ તરત જ એમને આવકાર્યા. પૂછ્યું કે શું થયું આ આવા જંગલમાં વગડાની અંદરમાં તમે? અને બધી વાત કરે છે કે મારી સાથે આવું આવું થયું અને મારા પતિએ મને આ રીતે કર્યું. કુલપતિ બહુ જ પ્રેમથી, વાત્સલ્યથી એમના મનને સાંત્વના આપે છે કે દીકરી આવું તો થાય, આ સંસારનો ક્રમ છે. સુખ અને દુઃખ એ તો પગલાઓ છે કે જે ક્યાંય પણ જતા વખતે પાડવા જ પડશે. આપણે ક્યારે પણ એવું નહીં કહીએ કે હું એક પગે ચાલીશ. બંને પગલાઓ પાડવા જ પડે, ત્યારે જ મંજિલ સુધી પહોંચાય. તો દીકરા સુખ પછી દુઃખ આવે, દુઃખ પછી સુખ આવે, આ તો ક્રમ છે. પણ ઈશ્વરનો પાડ છે. તારા ઉપર ભગવાનની, તારી ઉપર તારા ભગવાનની કૃપા છે કે તને બહુ સુયોગ્ય સ્થાને અહીં રાખી છે.
તાપસીઓ રહે છે એની સાથે આ બાળક સરસ મજાનો ઉછેરાઈ જશે, બાળક પણ સરસ મજાનો ઘડાઈ જશે, તારો પણ સરસ મજાનો એક ભાવ એ જળવાઈ જશે. અહીંયા પડી જા. કલાવતીનું ઠેકાણું પડી ગયું. કથાનકના ક્રમ પ્રમાણે વિચારીએ ને તો છેલ્લી 3 કે 4 કથાઓથી જે ઉપસર્ગ હતા એ અત્યારે 30 કે 40 સેકન્ડના બોલવામાં પૂરા થઈ ગયા. બસ જીવનનું એક્ઝેક્ટ આવું છે. દુઃખ હંમેશા મોટા લાગે, સુખ હંમેશા બહુ ફાસ્ટ આવી જાય. સાધનાનો માર્ગ જ આ છે કે દુઃખને હંમેશા સાહજિક રીતે લેતા થઈ જઈએ, એને મોટા ન કરીએ. સુખ તો એના સમય આવી જ જવાનું છે. અને આ રીતે સમજણપૂર્વકનું સ્થાન મળ્યું. સૌથી મોટું જે પુણ્યનું બળ કહેવાય કલાવતીનું એ આ હતું કે એને મળ્યું પણ કોણ? તો કે એના મનને ઠારે એવું વ્યક્તિ એને મળ્યું. બહારના સંયોગો જોશો ને તો એવું લાગશે કે ક્યાં મળ્યું, તો કે આશ્રમની અંદરમાં સ્થાન મળી ગયું, ચાલો એક આશ્રય મળી ગયો. પણ તમે ખરેખર આ પુણ્યના અનુબંધનો વિચાર કરો તો કલાવતીને આવા બગડામાં ક્યાંય પોતાને અનાથ ગણવાનો વિકલ્પ પણ ન પ્રગટી શકે એવી ઓથ આપે એવા વ્યક્તિનો પુણ્ય બળે યોગ થયો છે. બાહ્ય પરિસ્થિતિઓ એને ક્યારેય પુણ્યનો ઉદય સમજવાની ભૂલ બહુ ન કરવી જોઈએ. કારણ કે બાહ્ય પરિસ્થિતિઓ અનુકૂળતા આપશે, મનની સમાધિ એ તો આપણને આપણી અંતરની ભાવનાને સમજવા વાળું વ્યક્તિ મળવાથી મળશે. તમે જુઓ કેટલાય વ્યક્તિઓ આવા હશે કે જેણે જીવનમાં અનુભવ્યું હશે કે જેણે એવી કલ્પના કરી કે મારા લગ્ન થઈ જાય, મને એવું કંઈક મિત્ર મળી જાય, એક કમ્પેનિયનની ઈચ્છા કરી. પછી તો કે એને પુણ્યના બળથી, એને પુણ્ય જે લાગ્યું એના બળથી એને વ્યક્તિ મળી ગયા, પણ અંતે અધુરાશ એ ઊભી રહી કે મને મારા મનને સમજે એવું વ્યક્તિ મને ન મળ્યું. તો શું થયું? તો કે આ વ્યક્તિ મળવા છતાં ઓલી જે ખાલીપો છે ઓલો એ ઊભોનો ઊભો જ રહ્યો. કેમ આવું થયું? પુણ્યનો ઉદય નહોતો, વ્યક્તિ મળવો એ તો પુણ્યનો ઉદય છે સંયોગ. તો કેમ દુઃખ ઊભું રહ્યું? જો પુણ્યનો ઉદય છે તો દુઃખ કેમ ઊભું છે? કારણ કે સુખ એ આ સાધનોમાં નથી કે જેને આપણે પુણ્ય ગણીએ છીએ. મૂળભૂત રીતે પુણ્ય એ તો આપણા ખાલીપાને, આપણી ભાવનાને સમજે, જેને વેવલેન્થ કહીએ છીએ, એ વેવલેન્થ વાળું વ્યક્તિ મળવું એ ખરા પુણ્યનો ઉદય છે. અહીંયા કલાવતીને પોતાની વેવલેન્થને જે સંભાળવી શકે એવું વ્યક્તિ મળ્યું એટલે રિયલ સેન્સમાં પુણ્યનો ઉદય અત્યારે એનો થયો. એને કાંડા મળી ગયા ચોક્કસ બહારના પુણ્યનો ઉદય, પણ જેને વાંધવું જોઈએ એવા પુણ્યનો ઉદય તો અત્યારે થયો. અને આ પુણ્ય પણ અત્યારે હજી અધૂરું છે. હજી તો પુણ્ય એક શરૂ થયો છે ને ટ્રેન્ડ, એટલે આગળ વધી રાખવાનો કૂદકે ને ભૂસકે. સારા વ્યક્તિના જીવનમાં નબળાઈ પણ આવે ને તો એનું આયુષ્ય બહુ નાનું રહેવાનું. અને જ્યારે એ સબળાઈ આવશે ને ત્યારે છાપરે ચડીને આવશે. આવો વિશ્વાસ એને પોતાની સારપ ઉપર, પોતાના ગુણ પર રાખવો જોઈએ. કારણ કે આ કુદરતનો ક્રમ છે. આ કોઈ આપણો અંધવિશ્વાસ કે આપણી અપેક્ષા નથી. આ સત્ય હકીકત છે. અહીંયા એ તો સચવાઈ ગયા, પણ હવે એમનું પુણ્ય એ છાપરે પોકારવા માટે સૌથી પહેલા ગયું રાજા પાસે. આ આખી ઘટના આપણે અહીંયાની જોઈ. હવે મૂળ ઘટના જે બીજી બાજુ થાય છે એના તરફ આપણે વળીએ છીએ કે પેલી ચાંડાલણીઓ આવી કાંડા કાપી અને પેલા જે 2 કડા હતા એ બંને કડા લઈ અને ગઈ રાજા પાસે. રાજાનો ગુસ્સો તો હજી એઝ ઇટ ઇઝ ઊભો છે. જ્યાં સુધી આ 2 કડા મને ન મળે, મારો દુશ્મન કોણ છે એ મને સમજાય નહીં, અને સમજ્યા પછી એ દુશ્મનને હું જ્યાં સુધી મારી ન નાખું ત્યાં સુધી મારા આ ક્રોધને હું શાંત કઈ રીતે થવા દઉં. લેશિયા શબ્દ આપણે સાંભળ્યો છે. લેશિયા એ આ છે. ગુસ્સો જલ્દીથી શાંત ન થાય. આપણા મને ઘણા એવા હશે જે અનુભવતા હશે કે હારું આમ કાંઈ ન હોય, પણ બહુ ગુસ્સો આવે ને ત્યારે એકદમ એક્સ્ટ્રીમ પર વહી જાય. સમજવું જોઈશે. આ છે ને આ બધા અંતરંગ વિષયો જૈન શાસન સિવાય ક્યાંય નહીં સમજવા મળે. જીવનમાં આખી દુનિયાનું બધું ગૂગલ અને ચેટ જીપીટી કરવું છે, પણ જો ખરેખર ભગવાનના શાસનના પદાર્થો નહીં સમજીએ તો આપણને આપણી જાત કોઈ પણ ચેટ જીપીટી નહીં સમજાવી શકે.
મારો ક્રોધ કેમ આટલી બધી માત્રાનો આવે છે મને, એ ચેટ જીપીટી જવાબ તમને નહીં આપી શકે. એની માટે શાસ્ત્રકાર ભગવંતો પાસે જવું પડશે અને પૂછવું પડશે કે પ્રભુ કઈ લેશિયા મારી છે, મને જરા સમજાવો સિમ્પટમ્સ ઉપરથી, કે જેના કારણે હું સમજી શકું કે અત્યારે હું આ લેશિયામાં જીવું છું. આ લેશિયામાંથી આ લેશિયામાં માઇગ્રેટ કરવા માટે તમે જે મને માર્ગ આપો છો એ રીતે માર્ગ આપવામાં, હું માર્ગ પર ચાલવામાં હું હવે બળ કેળવીશ. ત્યારે 80-90 વર્ષે મરતા પહેલા પ્રભુ, હું મરતા પહેલા કમસે કમ આ લેશિયાને મારી અને પછી મરીશ. આને તો મારીશ જ. આવી ક્રૂર લેશિયા મને ન જોઈ આવતા ભૂમાં. આની માટે મનુષ્ય ભવ છે. આ ભૂમાં આપણે મોક્ષ તો નથી મેળવી શકવાના. આપણી વૃત્તિઓ ઉપર નિયંત્રણ તો મેળવીએ. સંજ્ઞીપણું મળ્યું છે, શ્રેષ્ઠતમ સંજ્ઞીપણું આ જગતનું આપણને મળ્યું છે. આ લેશિયા અહીંયા જે શંખના મનની અંદરમાં છે, કેવી રૌદ્ર છે, કેવી કૃષ્ણ લેશિયા છે. પત્નીને જંગલમાં ત્યજવાથી પણ એ ક્રોધ પૂરો નથી થતો. પત્નીના કાંડા કાપી નાખવાથી પણ ક્રોધ પૂરો નથી થતો. પેલા કડા આવી જાય એટલા માત્રથી પણ ક્રોધ પૂરો નથી થતો. જેના કડા છે એને મારી ન નાખું ત્યાં સુધી ક્રોધ પૂરો ન થવા દો. આ હદ સુધીની લેશિયા. અને પેલા કાંડા આવ્યા. રાજાએ જોયા, આતુર હતો કે જોઈ લઉં અને આ જે પણ જેનું નામ છે ને સાફ કરીને મારી નાખું. અને નામ વાંચ્યું તો કે આ તો કુમારનું નામ, જયસેન કુમારનું નામ. આ શું થયું? આ તો એના ભાઈનું નામ છે. આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. એના ભાઈના પેલા કાંડા હતા. તરત ફ્લેશબેકમાં એ રિલેવન્ટ ઊભું કરે છે. હા, એમ કહેતી હતી કે આ તો મારા પોતાના જેવો જ છે, મારી પોતાની જાત છે. હોય એટલો મને નજીકનો આ વ્યક્તિ છે. તો આ તો ભાઈ માટે પણ હોઈ શકે. ફક્ત કોઈ પ્રિયતમ માટે જ હોય એવું જરૂરી નથી. શબ્દો તો રિલેવન્સ એનું લાગે છે આ ઘટના સાથે. પણ ના, હજી અહંકાર ઊભો છે. એટલે અહંકાર ખૂણે કાચરે હજી એક વિકલ્પ ઊભો કરાવે છે કે એવું બની શકે કે કોઈને મૂર્ખ બનાવવા માટે આ જયસેન કુમારનું નામ લખ્યું હોય. એમ કેવી રીતે માની લેવું કે જયસેન કુમારના જ છે? ચાલો ચકાસણી કરી લઈએ. કેવી રીતે કરશું? આવી રાત્રે, કાલ સવાર પર રાખીએ? નહીં. ક્રોધ ક્યારે પણ, જો આપણી લેશિયા નબળી છે ને, એ ક્યારે પણ આપણા ક્રોધને કેટલાક સમય પાછળ બિયોન્ડ પર જવા માટે અલાવ જ નહીં કરે. આપણને એક ક્ષણે હિંમત થશે કે આ હમણાં ને હમણાં ખતમ કરી નાખવું છે. કેમ? તો કે ક્રોધ કરતાં અંદરમાં પડેલી લેશિયા એ સૌથી ભયંકર છે. ક્રોધ તો હમણાં શાંત થઈ જાય, કારણ કે પરિસ્થિતિ જેના આધાર ઉપર ક્રોધ ઊભો થયેલો એ પરિસ્થિતિ બદલાઈ ગઈ, ચાલો ક્રોધ શાંત થઈ જશે. પણ લેશિયા એ અંદરથી ભગાવશે. એ પરિસ્થિતિ જેટલી નબળી છે ને એના કરતાં 400 ગણી મોટી કરીને મનમાં ચિતરશે કે એવું નહીં, ભવિષ્યમાં આના કારણે આ થશે, આના કારણે આ થશે, આના કારણે આ થશે. આવા બધા વિકલ્પો કોણ ઊભું કરે છે? ક્રોધ? ના, ક્રોધનું ચાલક બળ જે છે એવી લેશિયા એ આ બધું ઊભું કરાવે છે. ક્રોધ કરતાં પણ ક્રોધની ઇન્ટેન્સિટી એક્સ્ટ્રીમલી ડેન્જરસ છે. અને ઇન્ટેન્સિટી એટલે લેશિયા. આ બધા પદાર્થો ખરેખર સમજવા જોઈએ. વારંવાર આ વસ્તુ હું સૂચન કરું છું કે ભગવાનના શાસનના આ પદાર્થો નહીં ભણીએ, કર્મના સિદ્ધાંતો, તો ભવાંતરમાં શું લઈને જશું? ખાલી લોટો? કે ભાઈ એક ભાવ મેં કર્યો તો 80-90 વર્ષનો ભગવાનનું શાસન મળ્યું હતું. શું કર્યું? શું લઈને ગયો ભાઈ તું? ભગવાનના મૂળભૂત સિદ્ધાંતો પણ ન શીખ્યો. અને અહીંયા રાતો રાત દત્ત શેઠને બોલાવવામાં આવે છે અને આડકતરી રીતે પૂછવામાં આવે છે કે ભાઈ આ કેમ છે? અને દેવશાલપુરથી કોઈ આવ્યું નથી ને હમણાં? અને કહે છે કે હા સાહેબ, પેલી પ્રસૂતિ છે એટલે દેવશાલપુરથી લેવા માટે રાજાએ મોકલાવેલા માણસો આવ્યા છે. બસ હવે એ આવતીકાલે આપને મળશે, મળવંદન કરવા આવશે. એ તો બરાબર, પણ એ લોકો કંઈ ભેટ લાવવાના છે ને? તો કે લાવ્યા જોઈએ ને, થાળોના થાળો ભરીને છે. અને આ કડા જે છે, મણીના કડા એક હતા, એ તો રાણીને આપ્યા હતા. અને એ કડા એ તો જેવા રાણીને આપ્યા, બહુ ખુશ પ્રસન્ન થઈ ગયા અને આપનું ઔચિત્ય સમજાવવા માટે રાણીને કીધું. પણ રાણીએ એવું કીધું કે નહીં, એ તમે જ્યારે આવો ત્યારે વાત કરી લેજો, આ તો અત્યારે હું જ લઈ જઈશ.
એટલે એ લોકો એવું વિચારે છે કે બસ હવે જ્યારે આપની પાસે આવે એટલે તરત એ આપને જણાવી દેશે. શું થયું? હવે રાજાની મનસ્થિતિ શું રહે? અનહદ રાગ હતો જેની પર, એની ઉપર શંકા કરી અને અનહદ મોટી સજા આપી છે. અને હવે ફરીથી તમે જુઓ, કલાવતીનું ભાગ્ય શંખ પાસે કેવા નૃત્ય કરાવડાવે છે. આગળ જતા છે ને આપણને આવશે કે કલાવતીના કાંડા કાપવા જેવું કયું પાપ એને જીવનમાં કર્યું હતું, અને એમાં બધી ક્લેરિટી આવશે કે આટલા સમય માટે કેમ થયું, રાજાને આવું મન કેમ થયું, આવું બધું કેમ થયું. પૂર્વાપર સંબંધો આપણે દરેક કથાઓમાં આ વસ્તુ જોઈ છે, કારણ કે આ જીવનનો ક્રમ છે. આપણા જીવનમાં પણ આપણે આ જ દિશા તરફ આગળ વધવાનું જ છે. દરેક ક્ષણે બનતી ઘટનામાં આપણે પૂર્વાપર સંબંધો જોડવા પડશે. આપણું ભાગ્ય કમ્પેરેટિવલી ઓછું છે કે આપણને કોઈ જ્ઞાની નથી મળ્યા, આ બધાને જ્ઞાની મળશે અને બધું સ્પષ્ટ થઈ જશે. પણ આપણે પોતે એ જ્ઞાનીના અવલંબનથી એ જ્ઞાનને કમસે કમ ઉજાગર કરવાનું છે, કે જે કમસે કમ આપણને એ સમયે એટલી સાંત્વના આપી શકે કે કંઈક મેં આવું કર્યું હશે તો જ મારી યારે આવું થયું છે, અધરવાઇઝ કુદરતના સનાતન ક્રમની અંદરમાં કોઈ દિવસ ભૂલ ન હોય. આટલું જ્ઞાન તો કમસે કમ આપણે દરેક સમયે જાગ્રત રાખવું પડશે. અહીંયા હવે કલાવતીનું ભાગ્ય ફરીથી એક નવું નૃત્ય, પુણ્યનો ઉદય શરૂ થયો છે. તો પુણ્યનો ઉદયે હવે રાજાને પણ ટકોરા માર્યા કે શું કરે છે, જાગ હવે ફરીથી. અને રાજા અતિશય વસવસામાં, પશ્ચાતાપની અંદરમાં. જેટલી ઇન્ટેન્સિટી ગુસ્સાની હતી એટલી જ ઇન્ટેન્સિટી હવે ચક્કર ખાઈ અને પશ્ચાતાપની ઊભી થઈ. મારી ચિતા સળગાવો, મને મારી નાખો. હવે આ આવેશ રાજા કઈ દિશામાં લઈ જશે, અને કલાવતીનું શું થાય છે, પેલા બાળકનું શું થાય છે, આ બધી ભૂલો કઈ રીતે રિવર્ટ થાય છે, કલાવતી બદલો લેશે કે શું કરશે? આવતીકાલે મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ, જય અતિશાસન.